નમસ્કાર મિત્રો, હું છું ભાવેશ ટાક, ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ. ગઈકાલે જે કામરેજની અંદર જે દુઃખદ ઘટના બની છે, દુઃખદ ઘટનાની અંદર એક જ પરિવારના 3 લોકોએ જે સુસાઇડ કર્યું છે અને પ્રથમ દ્રષ્ટિએ એમને માલુમ પડે છે કે આ આર્થિક તંગી અને આર્થિક સંકળામણના કારણે આત્મહત્યા કરી છે. આ સાથે ગુજરાતના મુખ્યમંત્રી સાહેબને હું કહેવા માંગુ છું કે સાહેબ, આ સામૂહિક આપઘાતના બનાવો બને છે. હીરા ઉદ્યોગમાં કારીગરો આપઘાત કરી રહ્યા છે. ઈ વગરના 2 કારીગરોએ કાલની તારીખમાં સુસાઇડ કર્યા છે. કુલ મળીને જ્યારથી તમે કમિટી બનાવી છે, એ કમિટી બન્યા પછી પણ કુલ મળીને 9 કરતા વધારે રત્ન કલાકારોએ સુરતમાં આપઘાત કર્યા છે. તો આ કમિટી શું કરી રહી છે? રત્ન કલાકારોને માત્ર ને માત્ર વોટનો ઉપયોગ કરી અને તમારી સત્તા ભોગવી રહ્યા છો. રત્ન કલાકારની વેદનાઓને સરકાર સમજે અને પોલીસ તંત્રને પણ કહેવા માંગુ છું કે જે આપઘાતના બનાવો બને છે એનું સાચું કારણ બહાર આવે અને સરકારને માલુમ થાય કે આ ભયંકર મંદીની અંદર રત્ન કલાકારો જે પીસાઈ રહ્યા છે, ભયંકર મંદીની અંદર જે રત્ન કલાકારો 1.5 વર્ષની અંદર 70 કરતા વધારે રત્ન કલાકારોએ જે આત્મહત્યા કરી છે, એ આત્મહત્યાના કારણો તટસ્થ રૂપે બહાર આવવા જોઈએ અને એ બહાર આવે પછી સરકારને પણ એનું સંજ્ઞાન લેવું જોઈએ અને જે આ કમિટી બનાવી છે તાત્કાલિક રત્ન કલાકારોને મદદ કરવામાં આવે અને તાત્કાલિક રત્ન કલાકારોને મદદ કરી આ આપઘાતના બનાવો જે બને છે એને રોકવામાં આવે એવી સરકારની અપેક્ષા રાખું છું. ક્યાં સુધી આપણે આ રત્ન કલાકારોનો ભોગ લેતા રહીશું? ક્યાં સુધી આપણે રત્ન કલાકારોની આત્મહત્યા અને આત્મહત્યાઓ બનાવોને મુખ પ્રેક્ષક બનીને જોતા કરશું? આ એક શરમજનક આપણા માટે કહી શકાય અને સરકાર માટે પણ શરમજનક બાબત કહી શકાય કે કમિટી બન્યા પછી પણ 10 લોકોએ આત્મહત્યા કરી છે. તો આ બાબતે સરકારે જાગવું જોઈએ અને માલિકોએ પણ જાગવું જોઈએ કે રત્ન કલાકારોની દરકાર લેવા આગળ આવે અને રત્ન કલાકારોની મદદ કરવા માટે આગળ આવે. સરકારને પણ જાગવું જોઈએ અને રત્ન કલાકારોની મદદ તાત્કાલિક કરવી જોઈએ એવું મારું માનવું છે. નમસ્કાર.